સંતોએ માંગ્યું છે. સંતોએ કૃપા કરી એક વચન માંગ્યું. અજામિલ પાસે એક વચન માંગ્યું. જો અજામિલ, અમે તારે ત્યાં આવ્યા, અમારે બીજું કશું નથી જોઈતું, તું એક વચન આપ. તારે ત્યાં જે પુત્ર થશે તેનું નામ તું નારાયણ રાખજે. એક વચન આપ. અજામિલે મનમાં વિચાર કર્યો, બસ આટલું જ? મને તો એમ હતું કે કંઈક પૈસા દેવા પડશે. ધન દેવામાં પણ જે લોભી હોય ને અજામિલ, પણ જે ઉદાર છે એ જ ભગવદીય છે. જે ઉદાર મનથી દાન કરે છે એ તો ભક્ત છે, પણ જે લોભ કરે છે એ અજામિલ છે. મનમાં વિચાર કરે છે, અરે આટલામાં જ છૂટ્યું આપ્યું વચન. સમય વીત્યો, એને ત્યાં પુત્ર થયો, નારાયણ નામ રાખ્યું. પ્રસિદ્ધ કથા છે પ્રિયજનો, અંત સમયે જયારે અજામિલનો આવ્યો, યમના દૂતો આવ્યા છે અને અંત સમયે અંતે મતીસા ગતિ અજામિલે પોતાના પુત્રને બોલાવ્યો. હે નારાયણ, હે નારાયણ, નારાયણ આવ, નારાયણ આવ. બોલાવે છે પોતાના પુત્રને અને આવ્યા પ્રભુના દૂતો. પ્રભુના લોકમાં ગયો, અંતે પ્રભુનું નામ લીધું છે. અંતે મતી સાગતિ. આચાર્યો બહુ સુંદર કહે છે, અંતકાલે ચ મહાદુઃખમ તસ્માત જાગ્રહી જાગ્રહી. છેલ્લી ઘડીએ તો દુઃખ જ છે, જાગવું હોય તો જલ્દી જાગી જાઓ. વાળ ધોળા થશે અને પછી ભક્તિ કરશું, એ વિચારધારાઓને કાઢી. ભક્તિ કરવી હોય તો યુવા અવસ્થામાં કરો, જેવી ભક્તિ ધ્રુવજીએ કરી, જેવી ભક્તિ પ્રહલાદજીએ કરી. પ્રભુ સાથે પ્રેમ કરવો હોય તો યુવા અવસ્થામાં કરો. રાસ પંચાધ્યાયની અંદર પણ આવે છે સુમધ્યમાં. ગોપીજનો કેવા છે કે શુદ્ધ મધ્યમાં છે. મધ્યમાં એટલે શું? કે જેનો મધ્ય ભાગ સુંદર છે. બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. ગોપીઓ યુવાન છે. યુવાનીમાં ભક્તિ. અદ્ભુત કથા છે પ્રિયજનો. પ્રેમ કરવો હોય તો બુઢાપામાં નહીં, કિશોર અવસ્થામાં. ઘડે એક ધોળ આવે છે ને, બુઢાપે ગોવિંદ ભજશું, એ સૂત્ર જ ખોટું. છઠ સ્કંદની લીલા, પુષ્ટિ લીલા. અજામિલનો ઉદ્ધાર થયો છે. આગળ દક્ષની 60 કન્યાઓના વંશની કથા આવી, વિશ્વરૂપના જન્મની કથા આવી. વિશ્વરૂપને દેવતાઓના પુરોહિત બનાવ્યા. દેવતાઓના ઉપર કૃપા કરી વિશ્વરૂપે ઇન્દ્રને નારાયણ કવચની વિદ્યા આપી. છઠ્ઠા સ્કંદની અંદર 8મા અધ્યાયમાં આ નારાયણ કવચ આવે છે. રક્ષા કવચ છે. લૌકિક આસક્તિઓથી જે વિરક્ત થવા માંગતા હોય એના માટે આ કવચ અત્યંત ઉપયોગી છે.
येन गुप्त सहस्राक्ष सवाहान रिपुसैनिकान् क्रीडनीव विनिर्जित्य त्रैलोक्या बुभुजे श्रियम् भगवस्तन्ममाख्याहि वर्मनारायणात्मकम् यथा आततयायिन शत्रुन्येन गुप्तोञ्जयन्मृध. शिशुकोवाच. અદ્ભુત છે પ્રિયજનો. આ તો એક બે શ્લોક લીધા. વૈષ્ણવોએ આ નારાયણ કવચનો પાઠ કરવો. વિશ્વરૂપને 3 માથા છે. ઇન્દ્ર સાથે દગો કર્યો, ઇન્દ્રે એનો વધ કર્યો, ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી. વિશ્વરૂપના પિતાને આ સમાચાર મળ્યા, ક્રોધ આવ્યો, તપ કર્યું અને ઇન્દ્રને મારે એવો પુત્ર ઉત્પન્ન થાય એ માટે યજ્ઞ કર્યું. યજ્ઞમાં ભૂલ પડી, ઇન્દ્રને મારે એ જગ્યાએ ઇન્દ્રથી મરે એવો પુત્ર થયો, વૃત્રાસુર બન્યો. ઇન્દ્ર સાથે યુદ્ધ કર્યું છે, ભીષણ યુદ્ધ છે, અસુર છે અને સામ સામે આવ્યા છે, ભક્ત પણ છે. પોતાનો કાળ દેખાયો વૃત્રાસુરને અને યુદ્ધના મેદાનમાં પોતાના નેત્રોને બંધ કરી પ્રભુની સ્તુતિ કરી. વૃત્રાસુર ચતુશ્લોકી છે, અસુર, પણ સ્તુતિ એવી છે કે આપણને તો લાગે કે આ તો ભક્તનો પણ ભક્ત છે. અહમ હરે તૌ પાદેકમૂલં દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. અહમ હરે તવ પાદેક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ. અદ્ભુત સ્તુતિ કરી છે પ્રિયજનો. હે પ્રભુ, આપ મારા ઉપર પ્રસન્ન થાઓ, મારા ઉપર એવી કૃપા કરો કે હું આપના દાસનો પણ દાસ થાઉં. મારે બીજું કશું જ નથી જોઈતું, હું તો આપના દાસનો પણ દાસ થાઉં. આપણે પણ પ્રભુને આવી વિનંતી કરી. આપણને ગુરુમાં વલ્લભની અંદર વલ્લભના દર્શન થાય, કૃષ્ણમાં કૃષ્ણના દર્શન થાય, પણ વલ્લભીની અંદર જ્યારે વલ્લભના દર્શન થાય ત્યારે જ હૃદયમાં દાસભાવ પ્રગટ થાય. વૈષ્ણવની અંદર પ્રભુના દર્શન થાય. વૈષ્ણવના દોષ ન જોઈએ, ગુણ જોઈએ. શોભે નહીં વૈષ્ણવ, બીજાના દોષ જોતા થયા છીએ આપણે. વૃત્રાસુર કહે છે, હું દાસનો પણ દાસ થાઉં, મારા ઉપર એવી કૃપા કરો. ને આપણે વૈષ્ણવ થઈને વૈષ્ણવના દોષ જોઈએ. જોવા હોય તો એના ગુણ જુઓ. એ કેવા ભાવથી સેવા કરે છે એના ભાવને જુઓ. એના હૃદયમાં કેવા પ્રભુ બિરાજી રહ્યા છે એ પ્રભુના દર્શન કરો. એ શું કરે છે એ ન જુઓ, પણ કેવા ભાવથી કરે છે એ જુઓ.